હેલો ફૂડી ફેમિલી, કેમ છો? મજામાં? વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ યુ ઓલ એબ્સોલ્યુટલી ફાઇન. હવે અત્યારે જે પ્રીમાઇસીસમાં ઊભો છું, ગાર્ડન રેસ્ટોરન્ટ કહી શકે. અને આમ તો કહેવાય કે આખું ગામડું જ બનાવી દીધું ભાઈ તમે. આખી ગામડાની થીમમાં રેસ્ટોરન્ટ બનાવી છે અને શુદ્ધ કાઠિયાવાડી જમવાનું તમને અહીંયા મળશે. અત્યારે હું છું ચૂલોમાં અને આ લોકેશન પેલું બોપલવાળું નથી, નવું આઉટલેટ અહીંયા ચાલુ કર્યું છે. આપણે ક્યાં? ઝુંડાલ ચોકડી, આપણે ચાંદખેડા પાસે આવેલું છે ઝુંડાલ ચોકડી એક્ઝેક્ટ. હવે ગાંધીનગરવાળા, ચાંદખેડાવાળા, ગોતાવાળા એમ કમ્પ્લેન કરતા હતા કે ભાઈ અમને એ દૂર પડે છે, તો ચૂલોવાળા કે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કાઠિયાવાડી જલસો તમને અહીંયા મળી જશે ઝુંડાલમાં. એટલે ગાંધીનગરવાળા બી બૂમ પડી શકે અને પછી અમદાવાદવાળા બી આવી શકે. એક્ઝેક્ટ. શું આપણે એડ્રેસ કહી શકાય ને આપણે ફૂડ સ્પેશિયાલિટી પેલા લોકેશન કરતાં શું અલગ પડે છે થોડું ઘણું? એડ્રેસમાં તો સૌથી પહેલાં તો એડ્રેસ જણાવી દઉં કે આપણે વૈષ્ણોદેવી સર્કલથી જે એસપી રિંગ રોડ સાઈડ જવાનો રસ્તો છે, આપણે ઝુંડાલ સાઈડ જાય છે, બસ એ ઝુંડાલ ચોકડી પાસે એક્ઝેક્ટ આવીને તમે ગમે એને પૂછો કે ચૂલો શુદ્ધ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ક્યાં છે, એ તમને એડ્રેસ અહીંયા ડેલા સુધી મૂકી જશે. આપણે ડેલો બનાવેલો જો અને ફ્લેવર ઓફ સ્મોક એટલે કે ચૂલા ઉપર બધી બનતી વસ્તુઓ છે અને રિંગ રોડ ઉપર જ આવેલું છે લોકેશન. ફૂડ સ્પેશિયાલિટી શું છે આપણે અહીંયાની? ફૂડ સ્પેશિયાલિટી મેઇન તો આપણે બે બ્રાન્ચ ઉપર સેમ રાખેલી છે કે મેઇન જે ફ્લેવર ઓફ સ્મોક અમે જે નીચે ટેગલાઇન યુઝ કરીએ છીએ, તો એ ટેગલાઇનનો પૂરો આપણે અહીંયા દેખાડી છીએ કે ભાઈ લાઈવ ચૂલા ઉપર બનતું હોય છે. અને જે ફૂડ હોય છે આખું પ્રોપરલી, જેમ કે રીંગણનું ભરતું છે, અત્યારે જે સિઝનેબલ જે વેજીટેબલ્સ હોય છે, રીંગણનું ભરતું, કાઠિયાવાડી ઊંધિયું, એ બધું આપણે ટોટલી વસ્તુ ચૂલા ઉપર આપણે બનાવીએ છીએ. અને જે લોકો જમવા આવતા એ લોકોને તો પ્યોર આમ કહે કે ગામડા જેવી જ ફિલિંગ આવે એમ. ટેસ્ટો પડી જશે, ટેસ્ટો કાયદેસર. બોપલનું ફૂડ તો ભાઈ આપણે ટેસ્ટ કરેલું છે અને ઘણા બધા બ્લોગરે પણ શૂટ કરેલું છે, કેપ્ચર કરેલું છે. તો આ લોકેશન નવું છે ઝુંડાલ, તો મને થયું કે તમારા સુધી આ પ્લેસ પહોંચાડી દઈએ. ભાઈ આપણે તો એ જ કામ છે ને કે તમારા સુધી સારા પ્લેસીસ લઈને આવીએ. સિટિંગ વ્યવસ્થા બહુ મસ્ત કરેલ છે. વેઇટિંગ એરિયા પણ આખો બનાવેલો છે ખાટલામાં, દેશી વાણવાળા ખાટલા. શું કહેવાય? દેશી બેઠક. લોકો વેઇટ કરવું હોય ને તો પણ લોકોને મજા આવે કે ના ભાઈ અમને અહીંયા વેઇટ કરવા તો મળ્યું ચૂલોમાં એમ. લોકો કમ્પ્લેન નહીં કરે કે ભાઈ તમે કેમ આમ વાર લગાડો. લોકો તો આડા બી પડી જાય અહીંયા, જમ્યા પછી બી લોકો આરામ કરી શકે એવી વ્યવસ્થા છે. બહાર અહીંયા દેશી બેઠક બનાવેલી છે અને અંદર બે ટાઈપની બેઠક છે બીજી. એક ગાડલાવાળી બેસીને જમી શકાય એવી, અને એક ભારતીય સિટિંગ આપણે જે કહેતા હોય ને કે ઘરની જેમ આપણે પલઠી વારીને આપણે જમવું હોય, એના માટે આપણે ઉપર 40 જણાનું સિટિંગ આપણે રાખેલું છે. અને નીચે આપણે વેસ્ટર્ન સિટિંગ એટલે કે જે પણ આપણે ઓલ્ડ એજ પર્સન હોય કે જેમને ખુરશી ને ટેબલ જેવી રિક્વાયરમેન્ટ હોય, તો એના માટે આપણે આ દેશી આપણે ઓટલા આપણે કહીએ એવી રીતે દેશી ઓટલા પર આપણે બનાવેલા છે. 3 ટાઈપની બેઠક છે. ઓપન સ્પેસમાં તમારે બેસવું હોય ત્યાં પણ બેસી શકો છો. અંદર વેસ્ટર્ન સાઈડ છે પણ તમને લાગશે કાઠિયાવાડી. હો ભાઈ, રજવાડી જ બેઠક છે ભાઈ, એ વેસ્ટર્ન નથી. અને બીજી વસ્તુ અહીંયા ગાટલા નાખેલા છે મસ્ત, પલોઠી વાળીને પણ તમે બેસી શકો છો. ખૂબ જ વિશાળ મોટી જગ્યા છે અને ચૂલા પર બધી બનતી વસ્તુઓ અહીંયા તમારે જોવે તો થોડા વહેલા આવી જજો, તમને બધી એ પણ જોવા મળશે. એટલે પ્રોપર તમને ગામડાની ફિલિંગ આવશે. આ બાજુ મસ્ત મોટી લોન છે, ત્યાં પણ નાના મોટા પ્રસંગો પણ સચવાઈ જતા હોય છે. 200-250 લોકોના આરામથી 200-250 લોકો આરામથી તમે પ્રસંગ કરો. તો બસ હવે વધારે વાર નહીં કરીએ. લોકો બી હવે જમાઈ દીધી છે બેઠકો, બધા ફ્રેન્ડ સાથે આવીને લોકો બેઠક જમાઈને બેઠા છે. મારાથી પણ વેઇટ નથી થતો ફૂડ ટેસ્ટ કરવો છે. હું પણ ફેમિલી સાથે આવું છું ભાઈ કાઠિયાવાડી ભોજન લેવા માટે. ના 100% જમો તમે. અને બીજી એક વસ્તુ પૂછવાની ભૂલી ગયો કે આડલા કાર્ટમાં છે કે અનલિમિટેડમાં છે આપણે ફૂડ? તમે ક્વેશ્ચન તો સારો પૂછ્યો, પણ મારી પાસે જવાબ એનાથી સારો છે. અમે બે ઓપ્શન અવેલેબલ રાખ્યા છે. જે લોકોને અનલિમિટેડ જમવું હોય એના માટે આપણે અંદરનું આખું બેન્ક્વેટ ટાઈપ આખું સિટિંગ જે તમને મેં કીધું એવી રીતે આપણે અંદર સિટિંગ અવેલેબલ હોય છે. અને જે લોકોને આલાકાટ એટલે કે અલગ અલગ મેન્યુ વાઇઝ ઓર્ડર દઈને જમવું હોય એના માટે આપણે બારે રજવાડી સિટિંગ એટલે કે ખાટલા ઉપરનું સિટિંગ આપણે રાખેલું છે. વાહ. પણ આપણે તો ભાઈ ફૂડી છીએ તો આપણે અનલિમિટેડ જ ખાઈશું અને દેશી બેઠકમાં. હો હા ભાઈ, જો ઉપર મસ્ત પલોઠી વાળીને બેહવાનું છે એટલે મોજ કરવાની છે. રેસ્ટોરન્ટનું નામ છે ચૂલો, એટલે કે કાયદેસર તમે જોઈ શકો છો કે ચૂલા ઉપર જ પ્રિપેર થઈ રહી છે બધી વસ્તુ. તમે દેખાતું હશે કે બાજરીના રોટલા છે, જો બાળી બનાવી રહ્યા છે. બાકી આ ભાઈ દેશી ઘી છે કે હે ને? હા, દેશી ઘી રોટલા ઉપર અને ભાખરી ઉપર. અને આ બાજુ ભાખરી બની રહી છે, કરકરા લોટની ભાખરી, બિસ્કિટ ભાખરી જેવી. એટલે પ્રોપર કહેવાય કે વિલેજનો ટચ આપેલો છે અહીંયા. તો ગાઈઝ દેશી બેઠકમાં બેસી ગયા છે વિથ ફેમિલી અને બધા તો ચાલુ કરી નાખ્યું છે, પણ મારે ભાઈ તમારી માટે વિડીયો શૂટ કરવાનો. હવે થાળી આખી લાગી ગઈ છે. 4 જાતના સબ્જી છે. સબ્જીની વાત કરીએ તો સેવ ટમેટા,
રીંગણનું ઓળો આપણે જે કે ભરતું, લસણિયા બટેકા અને મિક્સ ઊંધિયું શાક છે. 4 શાક અને વઘારેલો રોટલો સ્પેશિયલ મસ્ત ગરમા ગરમ. કઢી ખીચડી છે, દહીં તીખારી છે, ભાખરી, રોટલી અને રોટલો બાજરીનો, અને એ પણ ચૂલા ઉપર બનાવેલો. સાથે ફૂલવડી છે અને સ્વીટમાં છે સુખડી, અને એ પણ ગરમા ગરમ. ડે બાય ડે એ લોકોનું મેન્યુ ચેન્જ થતું હોય છે, સબ્જી પણ ચેન્જ થતા હોય છે. આજે સુખડી છે, ગઈકાલે લિક્વિડ મોહનથાળ હતો, એ પણ એની બહુ સારી આઈટમ છે. લાસ્ટ ટાઈમ જ્યારે મેં વિઝિટ કરી હતી ત્યારે એ વસ્તુ મેં ખાધી હતી. મસ્ત ખીચિયા પાપડ છે અને એકદમ ઘટ્ટ છાશ છે. આખો જગ અહીંયા મૂકી દેશે, તમારે પીવું એટલી પીવાની. અને કઢી ખીચડી છે, ડુંગળી છે, ફૂલવડી છે, ઘણી બધી વસ્તુ છે. સાથે 6 ટાઈપના અહીંયા અથાણા તમારી સામે મૂકી દેશે. એટલે બધી વસ્તુ તમને ભાવે એવી છે. અને દેશી ભોજન છે, ગમે એટલું ખાઓ તમે નડે નહીં. બિકોઝ આજકાલના ફાસ્ટફૂડના જમાનામાં આવી દેશી વસ્તુ લોકો ઓછી ખાતા હોય છે. તો મને થયું કે આ દેશી ફૂડ તમારી સામે લેતો આવો, અને ગરમા ગરમ બધી વસ્તુ તમને મળવાની છે. સેવ ટમેટા જે મારા ફેવરેટ છે એ ખાઈ લઈએ. વાહ, સુપર ટેસ્ટી ભોજન આપણું દેશી કાઠિયાવાડી. અનલિમિટેડમાં આપણે જઈએ એટલે આપણને એમ થાય કે 2-4 આઈટમ સારી હોય, 2-4 આઈટમ આમ તેમ હોય. બાકી છાશની ક્વોલિટી ઉપરથી તમને આઈડિયા આવી જાય કે શું છે, કઈ રીતની વસ્તુ છે. એકદમ ઘટ્ટ છાશ છે અને અનલિમિટેડ તમે લઈ શકો છો. બરાબર. પ્રાઇઝિંગની વાત કરીએ, પર પર્સન 349 છે વિથ જીએસટી. અને કહેવાય કે આરામથી તમારો 1-2 કલાક અહીંયા સ્પેન્ડ થઈ જશે. જમ્યા પહેલાં પણ તમે વેઇટિંગ કરી શકો છો, પહેલાં ખાટલામાં મસ્ત સૂઈને આરામ કરી શકો છો. જમ્યા પછી થોડું અડધું તમારું અહીંયા પચી જશે, એટલો મોટો એરિયા છે. બાકી તમે નાની મોટી કોઈ પાર્ટી કરવા માગતા હોય, પાર્ટી લોન પણ અહીંયા અવેલેબલ છે. 200-250 લોકોનો પ્રસંગ પણ સચવાઈ જાય. અને લોકો બર્થડે પાર્ટીને બધું કરતા હોય છે અહીંયા. મસ્ત ઓળો રોટલો ખાઈ લઈએ આપણે. વાહ, કેવું લાગ્યું? એક નંબર મજા આવી. સુખડી એકદમ ગરમા ગરમ હતી, બહુ મજા આવી. ફૂડ સારું છે. આ સંતોષ તમને અહીંયા થશે ભાઈ, ચૂલો કાઠિયાવાડમાં. મજા આવી ખાવાની. ફ્લેવર ઓફ સ્મોક કહી શકાય. અને આજે જે રોટલો એ ચૂલા ઉપર બનાવે છે ભાઈ, અને એ લોકો એમાં સ્મોક બી, એનો ફ્લેવર બી આવે છે સ્મોકનો. બસ હવે આવા વિડીયો તમારી સામે લેતો હોઈશ, તમને મોજ કરાવીશ. હવે ફૂડ ઠંડુ થાય નહીં પહેલાં હું મોજ માણી લઉં. મેઇન તો મારો મોટિવ એ હતો કે તમારા સુધી આ પ્લેસ પહોંચાડું, તો તમે આવી શકો આ લોકેશન ઉપર. રિંગ રોડ ઉપર જ છે આ લોકેશન, જુંડાલ સર્કલ પાસે. બ્રિજની તરત આવી જશે. બાકી ગૂગલમાં લખશો તો પણ મળી જશે, અને ડિસ્ક્રિપ્શન ચેક કરી લો, એમાં પણ મેં પ્રોવાઈડ કરેલું છે. કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. બસ હવે વિડીયોને અહીંયા વિરામ આપી દઈએ. મળીએ પછી નવા વિડીયો સાથે, નવા ફૂડ પ્લેસ ઉપર, નવી જગ્યાએ, નવા લોકોને મળીશું આવી બધી નવી આઈટમ સાથે. અને ભાઈ કાઠિયાવાડી હું છું, મને કાઠિયાવાડી ભોજન વધારે પ્રિય છે. બાકી મોજ કરો, ખાઓ પીઓ અને મોજ કરો મારા વાળા. થેન્ક યુ સો મચ. હેત, તે શું ખાધું? સુખડી ખાધી? સુખડી મજા આવી? હે, છાશ પીવી? નહીં, થોડી પી. હું તો ભાઈ મારી વિથ ફેમિલી સાથે આવું છું, તમે પણ આવજો, મોજ કરજો. થેન્ક યુ સો મચ. આ ફ્રેન્ડ સર્કલમાં આ ભાઈ જે છે નોન ગુજરાતી છે, આઉટ સ્ટેટના, તો એને પૂછી લે કે કેવું લાગ્યું આપણું દેશી ફૂડ. સરજી कैसा लगा हमारा देसी काठियावाड़ी फूड? सो मैं पहली बार खा रहा हूँ ऑनेस्टली. दिस इज़ फॉर मी फर्स्ट टाइम हैविंग अ प्योर गुजराती फूड in Gujarat, sitting in Ahmedabad, especially with my friends out here. I think it is very grounded for me because I can feel that I am from this country, India, and especially when are you eating in Gujarat itself, Gujarati food, it's yummy. So thank you so much. एंड ये लोगों की टैगलाइन है फ्लेवर ऑफ स्मोक, मतलब कि चूल्हे पे बनाते हैं हाँ. ये सब्जियां. हाँ, वो मैंने देखा कि जैसे वो लोग खाना वहाँ से लेके, और स्पेशली द फास्ट सर्विंग आपकी बहुत फास्ट थी. मेरा अभी जहाँ से आ रहा हूँ मैं, मुझे बहुत देर वेट करना पड़ा. वहाँ गुजराती फूड नहीं था, वहाँ चाइनीज़ फूड था. तो वहाँ आधे घंटे के लिए वेट करना पड़ा था. बस आपके यहाँ पे आया मैं, द फास्टेस्ट सर्विस विच यू गेव एंड द ऑथेंटिकनेस ऑफ योर रेसिपीज आउट हियर इज़ अमेजिंग. सो थैंक यू. શું કહેશો સર, ફૂડ કેવું લાગ્યું અહીંયાનું? ફૂડ બહુ સરસ છે, રોટલા પણ બહુ સારા છે, બહુ સ્મૂથ છે, બેસવાની વ્યવસ્થા બહુ સરસ છે. જો ત્યારે એટલું બહુ મસ્ત એટમોસ્ફિયર છે અહીંયા. અત્યારે તો લોકો ચાઇનીઝ ને પંજાબી ને ફાસ્ટ ફૂડ બધા ખાતા હોય છે, એની સામે કાઠિયાવાડી ભોજન એટલે કંઈક અનેરો આનંદ. શું કહેવાય?
બહુ જ સરસ અત્યારે બિલકુલ ના નડે અને રોટલા તો જો આપણા વડવાઓ પણ પહેલેથી ખાતા આવ્યા છે રાઈટ સરસ સો એકદમ દેશી ફૂડ છે અને ટ્રાય કરવા જેવું છે બધાને યસ.